એલા મારા ઘરે મહેમાન આવ્યા છે અને હું સોડા લેવા આવ્યો છું. મને સોડા દે ને એલા. સોડા લઈ જાય એનો વાંધો નહીં, પણ સોડા તાઢી નથી કારણ કે હવનની લાઈટ જ નથી. બોય શું કરવું તારે? લઈ જાય છે તો આપો. તો એક કામ કરીને તો એક દૂધની થેલી દઈ દે તો સા પાઈ દઉં બધા મહેમાનને. દૂધ તો બધું વેચાઈ ગયું છે, એક દૂધની થેલી નથી, દૂધે નથી. બોય તો હવે મારે મહેમાનને હું પાવું કે સોડા નથી, દૂધ નથી, તો હું દુકાન લઈને બેઠો છું. દુકાન કર દે ને બેન. હવે લાઈટ ન હોય એમાં હું શું કરું ને? દૂધ વેચાઈ ગયું, તારે વેલા હે રવાય ને કે એક કામ કર, હવે એકાદું પડીકું લઈ જા આવડું આ વેફરોનું ને એવું કાંઈક, અને બધાને એક એક પડીકું પકડાઈ દેવાય. હાલે તો એવું કાંઈ ન હોય. તે સોડા નથી તો શું કરવાનું? એક એક પડીકું ખાઈ લે, ગલાસ પાણી પી લે, એમ કર. મારે કાંઈ તારી દુકાનેથી લેવું જ નથી. આવી દુકાનો હળી ગયેલી હોય, આની કરતા બંધ કરી દે દુકાન. આવા નવા અમારા ગામમાં નંગ નમૂના કેટલાક છે ને એની કઈ ખબર જ પડતી નથી, પણ બધું ઘરે ગયું. લાય હું મારા ડામરના ટુકડાને ફોન કરું ત્યારે મને શાંતિ થાય. મારી લંગુનો અવાજ તો સાંભળી લઉં. આજ તો એને મને યાદ જ ન કર્યો, આજ તો એને મને ફોન જ ન કર્યો. લાય હું એને ફોન કરું.